હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો બધાને જય માતાજીને જય સુરપુર. તો સ્વાગત છે તમારું ફરી વખત સંજય વાઘેલા. તો મિત્રો, આજે આપણે ભોલાદ દર્શન કરીને અહીં પેટડિયા ભાણ આવી ગયા છીએ, જ્યાં રાજાજી દાદાના પણ દર્શન કરવાના છે. સાથે જ સૂર્યદેવનું પણ મંદિર છે, તો આપણે દાદાના દર્શન કરીએ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ પેટડિયા ભાણ સરકાર, જ્યાં સૂર્યદેવનું મંદિર છે અને સાથે જ રાજાજી દાદાનું પણ અહીં મંદિર છે. તો મિત્રો, આપણે સૂર્યદેવના મંદિરની સામે જ આવી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો ને મિત્રો, અહીં આ બતક છે અને સાથે જ અહીં મંદિરની સામે જ પાણીનો કુંડ પણ છે. તમને આગળ બતાવીશ ને, આ છે સૂર્યદેવનું મંદિર. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સુરપુર દાદાના મંદિરે અને અહીંયા શેડ બનાવવામાં આવ્યો છે, જે આપણે આગળના વિડીયોમાં તમને નહીં જોયું હોય તો ત્યારે આ શેડનું કામ પણ ચાલુ છે. અને અહીં રાજાજી દાદાના બેસણા છે મિત્રો. તો આપણે પહેલાં તો રાજાજી દાદાના દર્શન કરીએ મિત્રો. અને આ શેડ હજી 2 દિવસ પહેલાં જ તૈયાર થયો છે, તો તમે જોઈ રહ્યા છો. અને આપણે સવારમાં જ આવી ગયા છીએ ભોળાથી સીધા જ અહીં અને દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે આગળના બ્લોગમાં જે ભોળાત સુરપુર દર્શન કર્યા, ત્યાં તેજાજી દાદાની સાથે જ અહીં રાજાજી દાદાની છબી મૂકવામાં આવી છે ભોળાદ. તો મિત્રો, રાજાજી દાદાના બેસણા અહીં પેટડિયા ભાણ, જે ભોળાદથી થોડા કિલોમીટર અંતર આવેલું છે, ને આપણે અત્યારે રાજાજી દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો, દાદાના મંદિરની માથે અત્યારે શેડનું કામ 2 દિવસથી શરૂ છે અને લગભગ પૂરો થવા પણ આવ્યો છે. તમે જોઈ રહ્યા છો. તો અત્યારે આપણે દાદાના દર્શન કરીને આવી ગયા છીએ બહાર. તો મિત્રો, આપણે સૂર્યદેવના પણ દર્શન કરશું નહીં. મંદિરની ફરતે બતક ફરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ સૂર્ય મંદિરે. તમે જોઈ રહ્યા છો. તો આ છે સૂર્યદેવનું મંદિર, જે પેટડિયા ભાણ સરકાર કહેવામાં આવે છે. અને મિત્રો, અહીં આપણે સૂર્યદેવના દર્શન કરીશું. તો અહીં દર રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સૂર્યદેવના દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, અત્યારે મંદિર બંધ છે, તો આપણે દૂરથી દર્શન કરી તમને જે અહીં કુંડ છે તે બતાવી છે. અને મિત્રો, અહીં આ કુંડનો પુરાણમાં પણ ઇતિહાસ બતાવવામાં આવ્યો છે, તે તમને બતાવીશ મિત્રો, જેને આ સૂર્યકુંડ કહેવામાં આવે છે. અને અહીં લોકો સૂર્યદેવને જળ અર્પણ કરતા હોય છે. તેઓની માટે પાણીનો લોટો પણ મૂકવામાં આવ્યો છે. તો આ છે સૂર્યકુંડ, જે તમે જોઈ રહ્યા છો. તે ખૂબ જ વિશાળ જગ્યામાં, અને સાથે જ અહીં કાગ અને બતક તમને જોવા મળશે. અને આ લોટો મૂકેલો છે, જે સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે. તો આપણે આગળ વધીએ મિત્રો.
તો મિત્રો આ ભેટડિયા ભાણ સરકાર જ્યાં સૂર્યદેવનું મંદિર આવેલું છે, સાથે સાથે અહીં રાજાજી દાદાનું પણ મંદિર આવેલું છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજના બ્લોગમાં આપણે રાજાજી દાદા અને સૂર્યદેવના દર્શન કર્યા. તો મિત્રો વિડીયો શેર કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દાદા લખી અને વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરીને અન્ય લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો ફરી મળીશું. જય દાદા, જય માતાજી.